નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એમ કે સાવલિયા આર્ટ્સ કોલેજ બાઢડા. આપણે યુનિટ નંબર 1 સામાજિકરણ, એમાં આપણે સૌપ્રથમ જોયું તો કે ભાગ નંબર 1માં સામાજિકરણનો વ્યાખ્યા અને અર્થ, અને ભાગ નંબર 2માં આપણે જોયું તો કે સામાજિકરણની એજન્સીઓ. તો એજન્સીઓમાં આપણે સૌપ્રથમ પહેલી એજન્સી કુટુંબ એજન્સી વિશે આપણે અભ્યાસ કર્યો. એમાં કુટુંબ એજન્સીમાં આપણે જોયું કે સત્તા અને સમાનતાના સંબંધો, કુટુંબમાં સામાજિકરણની ઢબ, જૈવિક વ્યક્તિઓનું નિયમન અને નિયંત્રણ, વ્યક્તિઓનો વિકાસ અને સંસ્કૃતિનું હસ્તાંતર. એટલું આપણે જોયું. હવે આપણે બીજી એજન્સી તરીકે આપણે જોવાનું છે કે સામાજિકરણની એજન્સી તરીકે સમકક્ષ જૂથો. એમાં આપણે જોઈએ તો કે વ્યક્તિનું સામાજિકરણ જેમ તેના વડીલો દ્વારા થાય છે તેમ તેની સમકક્ષ વ્યક્તિઓ એટલે કે આપણે જોઈએ કે સમોવડિયા દ્વારા પણ થાય છે. સમોવડિયા એટલે કે એક સમાન, એટલે કે પોતાની જેવડા જ બાળો હોય તેને આપણે સમોવડિયા કહીએ. સમકક્ષ જૂથો ઉંમર અને દરજ્જાની બાબતમાં લગભગ સમાનતા ધરાવતી વ્યક્તિઓના બનેલા છે. અર્થાત વ્યક્તિ તેની ઉંમર અને દરજ્જાની બાબતમાં લગભગ સમાનતા ધરાવતી વ્યક્તિઓ સાથે પણ જોડાય છે. તેને આપણે સમોવડિયા કહીએ છીએ. વ્યક્તિના સામાજિકરણમાં 2 પ્રકારના સમકક્ષ જૂથો મહત્વનો ભાગ ભજવે છે. તે 2 કયા જૂથો છે? તો કે આપણે બાળપણના સમકક્ષ જૂથો અને તરુણાવસ્થાના સમકક્ષ જૂથો. એમાં આપણે જોઈએ તો કે પહેલું બાળપણના સમકક્ષ જૂથો. તો કે બાળપણના સમકક્ષ જૂથો ખાસ કરીને રમત જૂથો હોય છે. આપણે જોઈએ કે બાળપણના સમકક્ષ જૂથો એટલે ખાસ કરીને રમત જૂથો. એટલે રમત જૂથો એટલે કે સાથે રમનારા ભાઈબંધ મિત્ર આપણે કહીએ તેને, જેને આપણે બાળગોઠિયા તરીકે પણ ઓળખાવીએ છીએ. અને બીજું જોઈએ તો કે તરુણાવસ્થાના સમકક્ષ જૂથો. એટલે કે તરુણાવસ્થાના સમકક્ષ જૂથો તરુણ ટોળકી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ભાઈબંધોની ટુકડી આપણે કહીએ ને કે ભાઈબંધોની ટુકડી તરીકે તેને ઓળખવામાં આવે છે. તરુણાવસ્થામાં આ સમકક્ષ જૂથો ટોળકીનું રૂપ ધારણ કરે છે. આવી ટોળકી વ્યક્તિને વિવિધ દરજ્જાઓ અને મૂલ્યનો પરિચય કરાવે છે. આવા સમકક્ષ જૂથો સામાજિકરણની હેતુપૂર્વકની એજન્સી નથી, પરંતુ તેના સભ્યોનો મુખ્ય હેતુ મનોરંજન મેળવવાનો હોય છે. શરૂઆતમાં વારસામાં બાળકો તેના સમોવડિયા મારફત સમાજમાં ભાગ લેતું થાય છે. આવા જૂથો સામાજિકરણની એજન્સી તરીકે કઈ રીતે ભાગ ભજવે છે તેની હવે આપણે ચર્ચા કરવાની છે. તેમાં આપણે જોઈએ તો કે પહેલું આવશે સમાજ જીવનની તાલીમ. સમાજ જીવનમાં કેવી રીતના તાલીમ મેળવવી તે. સમકક્ષ જૂથોમાં બાળક સમાજ જીવનની તાલીમ પામે છે. ધોરણો, ભૂમિકાઓ અને સામાજિક નિયંત્રણની પદ્ધતિ વિશેના વિચારો તેમજ દરજ્જાના તફાવતોનો ખ્યાલ સમકક્ષ જૂથો દ્વારા મેળવે છે. બીજા સાથેના વર્તનમાં જરૂરી મૂળભૂત કલા પણ બાળક આવા જૂથોમાંથી શીખે છે. એટલે કે બાળકોમાં કઈ કળા રહેલી છે તે પણ એ આવા જૂથોમાં ભેગા રહીને શીખે છે. જેમ કે સહકાર અને કેવી રીતે કેળવવો, મિત્રતા કેવી રીતે વિકસાવવી, મૈત્રી સંબંધોમાં કેવી રીતે ભાગ લેવો, સહ્ય વર્તનની સીમા ક્યાં સુધી હોય છે વગેરે બાળક તેના સમોવડિયા મારફતે શીખે છે. એટલે કે મિત્ર ભેગા રહીને તેઓ સહકાર એકબીજાને કેવી રીતના આપવો, મિત્રતા કેવી રીતે વિકસાવી, મૈત્રી સંબંધો કેવી રીતે વિકસાવવા, સહન કેટલી કરવું, વર્તન કેવું કરવું વગેરે તેમાં સમોવડિયા એટલે કે એના મિત્ર પાસે રહીને શીખે છે. એટલું જ નહીં, પરંતુ વિવિધ પ્રકારના સંજોગોમાં બીજી વ્યક્તિઓ શું કરશે અને કેવી રીતે વર્તશે એવું ભાવિ કથન કરવાની શક્તિનો વિકાસ આવા જૂથો દ્વારા થાય છે. સામાજિક જીવન જીવવાની આવી કળાનું જ્ઞાન અને ઘડતર બાળકને સમાજમાં યોગ્ય રીતે
બંધ બેસતા થવામાં મદદરૂપ બને છે. આવા જૂથોમાં ભાગ ન લે તો બાળક આગળ જતાં જૂથ જીવનમાંથી ફેંકાઈ જાય છે. એટલે કે જો એ સમોવડિયા બાળકમાં ભાગ ન લે તો એ બાળક આગળ જતાં તે જૂથ જીવનમાંથી ફેંકાઈ જાય છે. એટલે કે જૂથ જીવનમાં એને કે કોઈ જાજા માણસો ભેગો તે રહી શકતો નથી. આપણે બીજું જોઈએ તો કે સત્તા અને નિયંત્રણનો પરિચય. સમકક્ષ જૂથો બાળકને બિન અંગત સત્તાનો પરિચય કરાવે છે. કુટુંબમાં સત્તા મા બાપના હાથમાં હોય છે. સાચું શું અને ખોટું શું તે મા બાપ નક્કી કરતા હોય છે. જ્યારે રમત જૂથો રમતગમતના નિયમોને તાબે થવાનું શીખવે છે અને તે દ્વારા રમત જૂથના બધા સભ્યોને લાગુ પડતો ન્યાયનો ખ્યાલ બાળકમાં વિકસે. સમય જતાં રમતગમતને લગતા નિયમો અને વ્યવસ્થાનો પોતે જ પ્રતિનિધિ બની રહે છે. તે પોતાની જાતને રમતના નિયમોનો રક્ષક માનવા લાગે છે તેમજ રમતના નિયમોનો ભંગ કરનાર બીજા સભ્યો ઉપર સામાજિક નિયંત્રણનો અમલ કરાવવા લાગે છે. આમ સમાજમાં જે સત્તા અને નિયંત્રણની પદ્ધતિ હોય છે તેનો પરિચય કરાવવામાં રમત જૂથો પાર્શ્વ ભૂમિકા તરીકે ભાગ ભજવે છે. એટલે કે જો આપણે રમત રમતા હોય મિત્રો તો એમાં એ એક મુખ્ય કેપ્ટન તરીકે કારણ કે કામ કરતો હોય તો કે એ પોતાના નિયમો નક્કી કરતો હોય છે. તો એટલે એને સમાજમાં એ નિયમોનો ભાન થાય છે. આવા જૂથો પોતાના મૂલ્યો અને ધોરણોનો સ્વીકાર કરવા માટે તેના સભ્યો ઉપર ભારે દબાણ લાવે છે. પરિણામે સમકક્ષ જૂથોનો દરેક સભ્ય પોતાનું સ્થાન તે જૂથમાં ટકાવી રાખવા માટે સામાન્ય રીતે સમકક્ષ જૂથના ધોરણો અને અપેક્ષાઓનું પોતાનામાં મજબૂત રીતે આંતરીકરણ કરે છે. એમાં આપણે ત્રીજો મુદ્દો જોઈએ તો કે સમાજના મૂલ્યોને પીઠબળ પૂરું પાડે છે. તો કે સમકક્ષ જૂથના બાળકોએ તેમના કુટુંબ દ્વારા સમાજના સામાન્ય મૂલ્યો આત્મસાત કર્યા હોય છે. આથી ઘણી વખત આવા જૂથો સમાજના મૂલ્યોને પીઠબળ પૂરું પાડે છે. આવા સંજોગોમાં સમાજના મૂલ્યોનું હસ્તાંતર કરવામાં સમકક્ષ જૂથો અસરકારક ભાગ ભજવે છે. આપણે પાંચમાં જોઈએ કે માર્ગદર્શન અને સલાહ સૂચન. આધુનિક યુગમાં વ્યક્તિ માર્ગદર્શન અને સલાહ સૂચન માટે તેના સમોવડિયા ઉપર આધાર રાખે છે. આથી સમકક્ષ જૂથો સામાજિકરણની ઘણી જ મહત્ત્વની એજન્સી બની રહી છે. એટલે કે માર્ગદર્શન આપણે આગળ ભણવું હોય તો આપણે કે ભાઈબંધને ગમે એને આપણે પૂછીએ કે આપણે આગળ આ કરવું છે તો કરી શકાય. માર્ગદર્શન આપણે સમોવડિયા એટલે કે ભાઈબંધ પાસેથી ઘણીવાર લેતા હોય છે. મા બાપ અને વડીલોનો ભય ઘટાડે છે. એટલે કે મા બાપ અને વડીલોનો ભય ઘટાડે છે. એટલે કે બાળક છે એ પોતાના માતા પિતાથી ડરતો હોય છે પરંતુ તે પોતાના મિત્ર સાથે રહેશે તો એવી ઘણી બાબતોમાં તે પોતાનો ભય ઘટાડે છે. પછી તે મા બાપથી નહીં આમ ઓછા ડરવા લાગે છે. કુટુંબમાં થતી સામાજિકરણની પ્રક્રિયા દરમિયાન મા બાપ દ્વારા થતી શિક્ષામાંથી બાળકમાં મા બાપના ભયની લાગણી વિકસી હોય છે. પરંતુ સમકક્ષ જૂથમાં બાળકની સહિષ્ણુતાની મર્યાદાની કસોટી થાય છે. પરિણામે તેનામાં મા બાપ તરફનો ભય ઘટવા લાગે છે. આનું સુંદર આપણે એક ઉદાહરણ જોઈએ તો કે પુખ્ત વયની વ્યક્તિ પ્રત્યે બાળક જે વર્તન ન કરી શકે તે સમકક્ષ જૂથમાં સામૂહિક રીતે છૂટથી કરી શકે. એટલે કે જો બાળક જે વર્તન એટલે કે મોટી વ્યક્તિ સામે જે વર્તન ન કરી શકે તે એ પોતાના મિત્ર સાથે છૂટથી કરી શકે. અહીં તેના સાથીઓનું પીઠબળ મળે છે. એટલે કે તેના સાથીઓને સહકાર મળે છે. આનું સીધું પરિણામ એ આવે છે કે બાળકમાં તેના મા બાપ
અને વડીલોનો ભય ઘટવા લાગે છે. આ ઘટનાનું બીજી રીતે મહત્ત્વ રહેલું છે. આધુનિક યુગમાં મા બાપના ધોરણો અને યુવકોના ધોરણોમાં વિરોધાભાસ વધી રહ્યો છે. તે ઘટના સમકક્ષ જૂથોના સંદર્ભમાં નોંધપાત્ર છે. વ્યક્તિ જ્યારે તેની તરુણાવસ્થામાં પ્રવેશે ત્યારે તેના સમકક્ષ જૂથો તેને જૂની પેઢીના ધોરણોથી વિરુદ્ધના અનુભવો મેળવવાની, વિચારવાની અને વર્તન કરવાની માંગ કરે છે. કળાના નવા સ્વરૂપો, ઓછા રૂઢિચુસ્ત જાતિ ધોરણો, પહેરવેશની નવી પદ્ધતિઓ, વાળની નવી ફેશનો, માંદક પીણાઓના ઉપયોગો વગેરે ઉપર ભાર મૂકતી આધુનિક યુવા સંસ્કૃતિ માતા પિતા દ્વારા સ્વીકારાયેલા ધોરણોમાંથી વિચલનની ઘટનાનો સ્પષ્ટ નિર્દેશ કરનારી છે. આના પરિણામે ઘણી વખત માતા પિતાના મૂલ્યોને ઉથલાવી નાખવામાં આવે છે અથવા તો તેને ખુલ્લી રીતે તેનો અસ્વીકાર કરવામાં આવે છે. આપણે જોઈએ તો કે જૂની અને નવી પેઢી વચ્ચેનું અંતર આધુનિક યુગમાં વધી રહ્યું છે. હોવા છતાં તરુણાવસ્થાનો આ સમયગાળો દરેક સમાજમાં સંઘર્ષમય હોતો નથી. કુટુંબોનો દરજ્જો ઝડપી બદલાતો હોય. કુટુંબમાં ગામડામાંથી શહેરમાં સ્થળાંતર કરે, એક શહેરમાંથી બીજા શહેરમાં કે એક સમાજમાંથી બીજા સમાજમાં સ્થળાંતર કરે. એટલે કે એક ગામડામાંથી શહેરમાં સ્થળાંતર કરે એટલે ગામડામાંથી કોઈ સિટીમાં રહેવા માટે જાય, એક શહેરમાંથી કે બીજા શહેરમાં જાય. એટલે કે કોઈ સુરત રહેતું હોય તો અમદાવાદમાં રહેવા જાય. એવી રીતના એક સમાજમાંથી બીજા સમાજમાં સ્થળાંતર કરે. એટલે કે એક સમાજમાંથી એટલે કે આપણે અહીંયા સમાજમાં રહેતા હોય બીજા સમાજમાં સ્થળાંતર કરે, એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં. કારણ કે જૂના આપણે કે પ્લોટ વિસ્તારમાં રહેતા હોય તો જૂના વિસ્તારમાં રહેવા જાય. એવી રીતે વિસ્તારમાં બીજા વિસ્તારમાં મકાન બદલે તેવી પરિસ્થિતિમાં મા બાપ બાળકને વર્તન અંગેનું સ્થિર મોડેલ પૂરું પાડી શકતા નથી. આથી બાળક જ્યારે મોટું થાય અને પોતાના સમકક્ષ જૂથો દ્વારા સ્થાનિક સંસ્કૃતિની અપેક્ષાથી પ્રભાવિત થાય છે ત્યારે કયું વર્તન યોગ્ય અને સારું કહેવાય તે વિશે તેમના મા બાપ સાથે સંઘર્ષમાં આવે છે. સમય જતાં સમકક્ષ જૂથોનું મહત્ત્વ કુટુંબ અને મા બાપ કરતાં પણ વધી જાય છે. મા બાપ અને વડીલોનું આપણે જોઈએ ને માર્ગદર્શન મા બાપ અને વડીલોનો ભય ઘટાડે છે. હવે પછી આપણે જોવાની છે કે સામાજિક એજન્સી તરીકે સંચાર માધ્યમો. વ્યક્તિગત અને સમૂહ સંચારના માધ્યમો નવી પેઢીનું સામાજિકરણ કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. તે વૈજ્ઞાનિક અને વિશાળ દ્રષ્ટિનો વિકાસ કરે છે. ચલચિત્રો નવા મૂલ્યોનું સિંચન કરે છે તો તેની કેટલીક વિપરીત અસર પણ થાય છે. દૂરદર્શન આધુનિક મૂલ્યોનું સિંચન નવી પેઢીમાં કરે છે. ઇન્ટરનેટ નવી પેઢી માટે ગ્રંથાલયની ગરજ સારે છે. વિભિન્ન વેબસાઇટ નવી પેઢીની માહિતીલક્ષી જરૂરિયાત પૂરી પાડે છે. નવી પેઢીમાં મોબાઈલ કલ્ચર વિકસાવે છે. આપણે જોઈએ તો કે સંચાર માધ્યમો એટલે કે આપણે જોઈએ તો કે તેની કેટલીક વિપરીત અસરો પણ થાય. દૂરદર્શન આધુનિક મૂલ્યોનું સિંચન એટલે કે આધુનિક મૂલ્યોનું નવી પેઢીમાં કહે કે આ અત્યારે પહેલાંની સંસ્કૃતિ કરતાં અત્યારેનું શું નવું આવ્યું તે આપણને દૂરદર્શન પૂરું પાડે. ઇન્ટરનેટ નવી પેઢી માટે ગ્રંથાલયની ગરજ સારે. કારણ કે આપણે ગમે એ જોતું હોય કે અત્યારે આપણી પાસે બુક નથી તો આપણે ગૂગલમાં સર્ચ કરીએ એટલે ઇન્ટરનેટ ઉપર બધું આપણને મળી જાય. ગ્રંથાલયની ગરજ એટલે કે કોઈ પણ પુસ્તકની માહિતી આપણને મળે છે. વેબસાઇટ નવી પેઢીની માહિતીલક્ષી જરૂરિયાત પૂરી પાડે.
વેબસાઇટ એટલે કે ગમે એ માહિતી તમારે જોઈતી હોય તે આપણને પૂરી પાડે. નવી પેઢીમાં મોબાઈલ કલ્ચર વિકસાવે છે, એટલે કે નવી પેઢી દ્વારા અત્યારે મોબાઈલ વગર કોઈને ચાલતું નથી. છપાયેલા શબ્દ પણ સામાજિકકરણનો સ્ત્રોત છે. જો કે આ સાધન માત્ર ભણેલા કે અક્ષર જ્ઞાન ધરાવતા સમાજમાં જોવા મળે છે. આપણામાંના મોટાભાગની સંસ્કૃતિની રચના શબ્દો વડે થયેલી છે. છાપાઓ, મેગેઝિનો, પુસ્તકો વગેરે દ્વારા શબ્દો જ આપણી નજરે પડે છે. આ ઉપરાંત રેડિયો અને ટેલિવિઝન, ઇન્ટરનેટ, મોબાઈલ જેવા સંચાર માધ્યમો દ્વારા પણ આપણા કાન ઉપર અને આંખ સમક્ષ સતત કંઈક ને કંઈક અથડાતું રહે છે. છાપાઓ, મેગેઝિનો, પુસ્તકો, રેડિયો, ટેલિવિઝન, સિનેમા વગેરે બધા જ માધ્યમો વિચારસરણીઓ અને વલણો જેવા સમાજની સંસ્કૃતિના તત્વોનો સંદેશો આપે છે. શબ્દો હંમેશા કોઈક દ્વારા લખાયેલા હોય છે અને આ લોકો, લેખકો, તંત્રીઓ અને જાહેરાત કરનારાઓ સામાજિકકરણની પ્રક્રિયાઓમાં આ રીતે શિક્ષકો, મિત્રો અને માતા પિતા સાથે જોડાય છે. જો કે વ્યક્તિગત કિસ્સામાં આની કેટલીક અસરો વધુ મહત્ત્વની હોય છે તો કેટલીક અસરો ઓછી મહત્ત્વની હોય છે. એટલું જ નહીં, તેમાં કેટલીક વખત વિરોધાભાસી અને વિસંગતિઓ પણ જોવા મળતી હોય છે. તે જ રીતે આવા માધ્યમો પ્રત્યેનો પ્રતિભાવ પણ વિવિધ રીતે વ્યક્ત થતો જોવા મળે છે. આજના અમેરિકન સમાજમાં સરેરાશ અમેરિકન બાળક આપણને અસંભો પમાડે એટલો સમય ટેલિવિઝન અને બીજા માધ્યમો સાથે ગાળે છે. અમેરિકાના રાષ્ટ્રીય સ્તરના એક અભ્યાસમાં પ્રોફેસર વિલરબે એવું તારવ્યું કે બાળક 3 થી 16 વર્ષની ઉંમરે પહોંચે ત્યાં સુધીમાં તેણે શાળા કરતાં વધુ સમય ટેલિવિઝન ઉપર ગાળ્યો હોય છે. આપણે જોયું ને, બાળક 3 થી 16 વર્ષની ઉંમરે પહોંચે ત્યાં સુધીમાં તેણે શાળા કરતાં વધુ સમય ક્યાં બાળ્યો હોય તો કે ટેલિવિઝન ઉપર. કારણ કે બાળક નાનું હોય ત્યારે તે ટીવી કે ફોન ગમે તેમાં ફોન લઈને બેસે કે ટીવી જોતા હોય, ડાગલા જોતા હોય વગેરે. સરેરાશ અમેરિકન બાળક તેની જાગૃત અવસ્થાના 6 ભાગ જેટલો સમય ટેલિવિઝન જોવામાં ગાળે છે. ડિફ્લેર કહે છે કે એવા પુરાવા મળ્યા છે કે ટેલિવિઝન જોવાનું પ્રમાણ મધ્યમ વર્ગ કરતાં નિમ્ન વર્ગમાં ઘણું વધારે છે. પણ અમેરિકાના બાળકો સંચાર માધ્યમો સાથે સમગ્ર રીતે જે કુલ સમય ગાળે છે તે સમય કદાચ તેની ઊંઘવા સિવાયની બીજી બધી જ પ્રવૃત્તિઓ કરતાં વધારે છે. સંચાર માધ્યમોની અસરો ખ્યાલ કરવા માટે ડિક્લેર સાંસ્કૃતિક ધોરણોનો સિદ્ધાંત નોંધે છે. આ સિદ્ધાંતમાં એમ કહેવાયું છે કે માધ્યમો તેના ઓડિયન્સના સભ્યોને વિવિધ વિષયો ઉપર પરિસ્થિતિનો ખ્યાલ પૂરો પાડે છે. અમુક વિષયો ઉપર ભાર મૂકીને અમુક ચોક્કસ અર્થઘટન રજૂ કરીને માધ્યમ એવી ખોટી છાપ ઊભી કરે છે કે તેની વ્યાખ્યા અથવા તેના ધોરણો વાસ્તવિક સમાજનું પ્રતિબિંબ પાડે છે. જો જાતિ સ્વસ્થતાને એક ખૂબ જ પ્રચલિત પદ્ધતિ તરીકે નિયમિત રીતે બતાવવામાં આવે તો યુવાન દર્શકો જાતિ સ્વસ્થતાને સમાજમાં ધોરણાત્મક હોવાનું સ્વીકારી લેશે. આવી પરિસ્થિતિમાં માધ્યમના સ્ત્રોત દ્વારા આંતરીકૃત થયેલા ધોરણો તેના વર્તનના માર્ગદર્શકો બનશે. તે જ રીતે શરાબ, તમાકુ, નશાજન્ય દવાઓ અને છેવટે હિંસાને પણ આવા જ સંબંધો દ્વારા સમજાવી શકાય. મતભેદોનું નિવારણ કરવા માટે હિંસા સમાજ માન્ય સાધન છે એવું વારંવાર માધ્યમ દ્વારા બતાવવામાં કે કહેવામાં આવે તો
આ ઘટના વ્યક્તિને કદાચ તેના મતભેદના કોઈપણ પ્રસંગે હિંસાનું સાધન પસંદ કરવાનું ધોરણ પૂરું પાડે એવો સંભવ છે. આમ લાંબા સમય સુધી કોઈક પ્રકારના માધ્યમનો સહવાસ સમાજીકરણના પ્રત્યક્ષ સ્વરૂપો કઈ રીતે પ્રગટાવે છે તેનો ખ્યાલ સાંસ્કૃતિક ધોરણોના સિદ્ધાંતમાં કરવામાં આવ્યો છે. સંચાર માધ્યમો વ્યક્તિને સમાજ વિશેનું આકસ્મિક શિક્ષણ આપવાનો પણ અગત્યનો સ્ત્રોત બને છે. જો કે આ શિક્ષણ આકસ્મિક સ્વરૂપનું, મનોરંજનનું, બિનઆયોજિત પેટાસર્જનનો હોય છે. ટેલિવિઝન, સિનેમા અને બીજા માધ્યમો દ્વારા બાળક પુખ્ત વયના લોકોના જગત વિશે, જેનો તે હજી સભ્ય બન્યો નથી, તેની ઝાંખી મેળવે છે. આ રીતે લોકોના મૂલ્યો, અસંખ્ય સામાજિક ભૂમિકાઓ અને અન્ય પ્રકારનું સામાજિક જ્ઞાન બાળકને વગર માગ્યે મળે છે. કુટુંબોમાં સામાજિકરણની પ્રક્રિયામાં છાપા, પુસ્તકો, મેગેઝિનો, ટેલિવિઝન, રેડિયો, સિનેમા વગેરે માધ્યમો ઘણો અગત્યનો ભાગ ભજવે છે. આધુનિક વિશ્વમાં આવા માધ્યમો વિપુલ પ્રમાણમાં વધ્યા છે અને વ્યક્તિનું પરોક્ષ રીતે સામાજિકરણ કરવામાં તેમજ મહત્ત્વ દિવસે દિવસે વધી રહ્યું છે. આવા માધ્યમોથી બાળકને અત્યારે આપણે કોરોનાની મહામારી ચાલે છે તો બાળકોને દેશ વિદેશના પણ તેમજ અલગ અલગ દૂરના સિટીના બધા જ માહિતી આપણને ટેલિવિઝન માધ્યમોથી બાળક ઇન્ટરનેટના માધ્યમથી જાણી શકે છે.